અવગતિયાને ગતિ આપજો, અવગતિયાને ગતિ આપજો, લેજો એને ઉગારી વાલા, લેજો એને ઉગારી, એના જન્મ મરણનો નાશ કરજો વાલા વિશ્વ વિહારી, એના જન્મ મરણનો નાશ કરજો વાલા વિશ્વ વિહારી, એને તમારા ચરણોમાં વાસ દેજો વાલા વિશ્વ વિહારી, એને તમારા ચરણોમાં વાસ દેજો વાલા વિશ્વ વિહારી. હરિ ઓમ હરિ ઓમ હરિ ઓમ. સર્વશક્તિમાન વાણી સ્વરૂપ વાંગમય સ્વરૂપ શબ્દમય દેહ એવા ગ્રંથરાજ શ્રીમદ ભાગવતજીને પ્રણામ. નંદનંદન યશોદાનંદન લાડલી લાલ અકારણ કરુણા વરુણાલય પિતાંબરધારી ભગવાન બાલમુકુંદ સ્વરૂપને પ્રણામ. આ પાવન ધરામાં વિલસી રહેલી ઓમકાલેશ્વર મહાદેવ, શ્રી ઝાંઝરિયા હનુમાન સહિતની તમામ દેવી દેવતાઓની દિવ્ય ચેતનાઓને પ્રણામ. બ્રહ્મ વહેતા ઉપસ્થિત બ્રાહ્મણો, માં વીણાવાદીની સરસ્વતી માતા સાથે જોડાયેલા છે એવા સંગીતજ્ઞો, તેમજ ગૌલોકવાસી શ્રી હરિભાઈ વેલજીભાઈ નંદાણીયા, ગૌલોકવાસી શ્રી લાભુબેન હરિભાઈ નંદાણીયા, ગૌલોકવાસી શ્રી બટુકભાઈ હરિભાઈ નંદાણીયા, ગૌલોકવાસી શ્રી કિરીટભાઈ હરિભાઈ નંદાણીયા, ગૌલોકવાસી શ્રી રસિકભાઈ હરિભાઈ નંદાણીયા, તેમજ સમસ્ત પિતૃમોક્ષાર્થે સ્મરણાર્થે આ પાવન અવસરના નિમિત્ત માત્ર મનોરથી યજમાન પરિવાર શ્રી ગીતાબેન હરિભાઈ નંદાણીયા, શ્રી ભાવનાબેન હરિભાઈ નંદાણીયા તથા આટલા વ્યસ્ત જીવનમાં પોતાનો કિંમતી સમય કાઢી ભગવાનની કથા સાંભળવા માટે ઉપસ્થિત આપ ભાગ્યવાન શ્રોતાઓને વંદન. સૌને જય શ્રી કૃષ્ણ. હરિ ઓમ. દુર્લભમ ત્રયમેવૈતદ્દેવાનુગ્રહ હેતુકમ મનુષ્યત્વ મુમુક્ષત્વ મહાપુરુષ સંશય. ધર્મશાસ્ત્રો કહે છે આ દુનિયામાં ત્રણ બાબત છે ને બહુ દુર્લભ છે. દેવાનુગ્રહ હેતુકમ, દુર્લભ છે એટલું જ નહીં, પણ દેવતા જ્યારે આપણા ઉપર અનુગ્રહ કરે ને ત્યારે ત્રણ બાબત પ્રાપ્ત થાય. એક તો મનુષ્યત્વ. જો ખાલી માણસ તરીકે જન્મ મળવો એ કોઈ દુર્લભ વસ્તુ નથી. માણસ તો આજે ઠેર ઠેર છે, પણ માણસાઈ વેર વિખેર છે. માણસ હોય પણ માણસની સાથે પાછું માણસપણું હોવું નહીં જરૂરી છે. ખાલી બે આંખ હોય, બે હાથ હોય, બે પગ હોય, નાક હોય, બે કાન હોય, એને જ માણસ નથી કહેવાતો. ઘણીવાર આપણે બોલવું પડે કે લા હાવ તું તો ઢોર જેવો છે. એનો મતલબ કે ખાલી બે આંખ ને બે કાન ને બે પગ હોય એનાથી જ માણસ માણસ નથી થઈ જતો. બહુ જૂની વાત છે ને કે કૂતરાને કેવું ન પડે કે તું કૂતરો થા. હોય કૂતરો કૂતરાની રીતે જીવે, બટકું રોટલા હાટું થઈને બીજા કૂતરા હારે ઝઘડે બાંધે, એને કેવું ન પડે કે તું કૂતરો થા. બિલાડીને કેવું નથી પડતું કે તું બિલાડી થા. બિલાડી રસોડામાં દૂધ બોટીને ભાગીને જાતી હોય તો કોઈ એમ ન કહે કે એ બિલાડી તું બિલાડી થા. હવે માણસ માણસાઈ ચૂકે ને એટલે કેવું પડે કે હવે તો ભલા માણસ માણા જેવો થા. તો એનો મતલબ એ થયો કે ખાલી શરીર માણસનું મળી ગયું એનાથી માણસ થઈ ગયા એ જરૂરી નથી.
મનુષ્યત્વ, ત્વ એટલે પણું, માણસની અંદર માણસપણું હોવું જરૂરી છે. તો મનુષ્યત્વ આપણી અંદર જો માણસાઈ હોય, બીજાને મદદ કરવાની ભાવના હોય, બીજાને ઉપયોગી થવાની આપણા હૃદયમાં ભાવના હોય, તો સમજવાનું આપણા ઉપર ઈશ્વર કૃપા છે. બીજાને માફ કરી દેવાની ભાવના હોય તો સમજવાનું આપણા ઉપર ઈશ્વરની કૃપા છે. તો મનુષ્યત્વ, માણસપણું આપણી અંદર આવે. મુમુક્ષત્વ, માણસપણું આપણી અંદર હોય પણ પછી મોક્ષ મેળવવાની ઈચ્છા થવી. હું કોણ છું, મારી ગતિ કઈ તરફ છે, એ તરફ પરમ સુધી, પરમ એટલે પરમાત્મા, ઈશ્વર તરફ આપણને ગતિ કરવાની ઈચ્છા થાય, ભગવાનની કથા સાંભળવાની ઈચ્છા થાય, ભગવાનના માર્ગે જવાની ઈચ્છા થાય, સમજવાનું આ દેવની કૃપા છે. મનુષ્યત્વ, મુમુક્ષત્વ એટલે કે મોક્ષ મેળવવાની ઈચ્છા થવી. પણ એ ઈચ્છા થયા પછી મહાપુરુષ સંશય, કોઈ એવા મહાપુરુષનું આપણને ચરણ તો મળવું જોઈએ ને સેવવા, કે જે મહાપુરુષના ચરણમાં બેઠા પછી એમાંથી કાંઈક 5 સારી વાતો આપણે આપણા જીવનમાં ઉતારી શકીએ, એવા કોઈ સમર્થ ગુરુ તો આપણને મળવા જોઈએ ને. એ ગુરુ મળે, એ ગુરુના ચરણમાં બેસી એની વાતો સાંભળીએ, વચનામૃતો સાંભળીએ, એ પ્રમાણે જીવન જીવતા થઈએ. પણ એના માટે કોઈ ગુરુની જરૂર પડે, અને ગુરુ આપણને કાંઈક વાતો કરે, એ આપણા જીવનમાં ઉતારીએ પાછી. નહીતર કથામાં તો આપણે ખૂબ જઈએ, કથામાં તો માણસ ખૂબ બેસે, પણ પાછી કથા આપણામાં બેસવી જોઈએ ને. કથા આપણી અંદર બેસે એ જરૂરી છે. એમ ગુરુના ચરણમાં બેઠા પછી એ જે કાંઈ વાત કરે એ આચરણ આપણા જીવનમાં હોય ને તો એ ઉત્તમ છે, નહીતર ચરણમાં બેસવું વ્યર્થ છે. ચરણમાં બેઠા પછી આપણું આચરણ શુદ્ધ થવું જોઈએ. અહીંયા ભાગવતજીની વાતો સાંભળીએ, ભાગવતજીમાં ભગવાન કૃષ્ણની લીલા ચરિત્રામૃતની વાતો સાંભળીએ તો એ પાછું આપણા જીવનમાં ઉતરવું જોઈએ ને. નહીતર ગામડા ગામમાં કથા હાલતી હતી, વ્યાસજી જેવા આવે, ધૂન પૂરી થાય એટલે બધાય હુઈ જાય. ગોરબાપા કે તમે બધાય હુઈ કાં જાવ છો? તો કે અમને ભરોસો છે તમે ખોટું નહીં બોલો, કાંઈ અમને હુવા દો, તમે જે બોલશો એ સાચું જ બોલશો વ્યાસપીઠ ઉપરથી. તો અહીંયાથી જે કાંઈ કહીએ એ પાછું આપણા જીવનમાં ઉતરે તો કથા સાંભળી સાર્થક કહેવાય. નહીતર કહેવત છે ને કે ભેંસ આગળ, તો એ જીવનમાં ઉતરે. મન દઈને કથા સાંભળીએ, બાકી હાહુમાનું શરીર કથામાં બેઠું હોય પણ મન વહુ પાસે ગયું હોય, કે વટાણા લીધા છે કે નહીં લીધા હોય, 12 વાગે જાય તો ફોલી નાખાય છે કે નહીં ફોલ્યા હોય. તો શરીરથી અહીંયા બેસીએ, મન પણ પાછું અહીંયા લાગવું જોઈએ ને. આપણું મનનો સ્વભાવ ચંચળતાનો છે, ધજાની પૂંછડી જેવું રે પ્રભુજી મન એવું રે. મન છે ને એક જગ્યાએ સ્થિર નથી રહેતું, વગર વિજાએ વિદેશ જાય મન, વગર ટિકિટે કલકત્તા આટો મારી આવે. મનનો સ્વભાવ ચંચળ છે, એક જગ્યાએ સ્થિર નથી રહી શકતું મન. માણસે મોબાઈલ ચાર્જિંગ કરવા માટે મૂક્યો એટલે એના મિત્ર આવ્યા, એટલે એને કીધું કે ભાઈ આખી રાત ચાર્જિંગ ન કરાય ફોન, બેટરી ફાટે, ક્યારેક નુકસાન થાય, તકલીફ થઈ જાય. ઓલો સામેવાળો કે ભાઈ હું કઈ ગાંડો નથી, મને બધી ખબર પડે. કીધું તો પછી આખી રાત શું કામ ચાર્જિંગમાં મૂકો છો ફોન? એ કે બેટરી કાઢીને મૂકું છું. હવે આમાં કેમ ચાર્જિંગ થાય? એમ મન છે એ બેટરી છે. કથામાં જો મન નહીં હોય તો પછી કેમ અસર કરશે જીવનમાં? તો મહાપુરુષ સંશય, એવા કોઈ સમર્થ ગુરુ આપણને મળે કે જે જીવન જીવવાનો આપણને માર્ગ બતાવે, જીવન જીવવાનો રાહ બતાવે. આ 3 બાબત એ કેવલ અને કેવલ ઈશ્વરના અનુગ્રહથી પ્રાપ્ત થાય છે, નહીં કે આપણા પૈસાથી, નહીં કે આપણી મહેનતથી, કેવલ અને કેવલ ઈશ્વર કૃપાથી મળે છે. તો એવી ભાગવતજીની કથામાં, કાલના કથા સત્રમાં આપણે જોયું કે ભગવાન એક ભક્તને ખાતર થાંભલાને પોતાનો પિતા બનાવી અને ભગવાન વૈશાખ સુદ 14ના દિવસે સ્તંભમાંથી પ્રગટ થાય છે. યાદ રાખજો, થાંભલામાં ક્યારેય ભગવાન નથી હોતા. થાંભલામાં ભગવાન ન હોય, પણ ભક્તના ભાવની અંદર ભગવાન હોય છે. જ્યાં જ્યાં ભક્ત પોતાનો ભાવ પ્રગટ કરે ને ત્યાં ભગવાનને પ્રેમ તે પ્રગટ હોય મેં જાના, ભગવાનને ત્યાં પ્રગટ થવા મજબૂર થઈ જવું પડે છે. કારણ કે ભગવાન છે ને ભક્તિથી બંધાયેલા છે. માનવ કહે કે મેં બડા,
માણસને એવો અભિમાન આવે કે હું બધાયથી મોટો છું. અભિમાન આવી જાય ક્યારેક. માનવ કહે કે મેં બડા તો ઇસ ધરતી પર તું ક્યું ખડા. જો માણસ તું જ મોટો હોય તો આ ધરતીનો ટેકો આપીને શું કામ ઉભો, શું કામ બેઠો? ઉડવા મનને જો તું મોટો હોય તો. मानव कहे कि मैं बड़ा तो इस धरती पर तो क्यों खड़ा. अब धरती कहे कि मैं बड़ी तो शेष के सर पे क्यों पड़ी. जो धरती तू मोटी હોય તો શેષ નારાયણની સૈયા ઉપર કહે છે એમની ફેણ ઉપર શું કામ આધાર લઈને બેઠી છું. अब शेष कहे कि मैं बड़ा तो शंकर के गले में क्यों पड़ा. अब शंकर कहे कि मैं बड़ा तो रावण के डर से क्यों खड़बला. अब रावण कहे कि मैं बड़ा तो वाली के पास क्यों दबा. अब वाली कहे कि मैं बड़ा तो राम के चरणों में क्यों पड़ा. अब राम कहे कि मैं बड़ा. छेले भगवान के હવે તો માનો છો ને કે હું મોટો છું, ગાતું ગાતું માંડવે આવ્યું ને. अब राम कहे कि मैं बड़ा तो ये भक्तों के हृदय में क्यों बसा. जो प्रभु राम तमे ज मोटा होय, जो कृष्ण तमे ज मोटा होय तो जूनागढ़नी बजारमां नरसिंह मेहता माटे 52 वखत શું કામ ધક્કા ખાધા. જો ભગવાન તમે જ મોટા હોય તો શબરીના બોર હેઠા શું કામ ખાધા. જો ભગવાન તમે જ મોટા હોય તો સુદામાના કાચા પૌવા શું કામ ખાધા. એનો મતલબ કે ભગવાન કરતાય ભગવાનનો ભક્ત મોટો છે. જે રામ કરતા પણ રામના નામની તાકાત વધારે છે. એકવાર પ્રભુ શ્રી રામ સમુદ્ર કિનારે ગયા છે. પ્રભુ મનમાં વિચાર કરે કે મારા નામથી લખેલા પથ્થર તરે છે, હાલને જરાક હું પ્રયત્ન કરું, મારા હાથે ફેંકેલો પથ્થર તરે છે કે ડૂબે છે. અને પ્રભુ શ્રી રામ જ્યારે આવે છે સમુદ્ર કિનારે અને પાછળ પાછળ હનુમાનજી આવે, મનમાં વિચાર કરે કે મારા સ્વામી ક્યાં જતા હશે, શું થયું હશે, એકલા જાય છે મને કીધા વગર. દાસ ભક્તિ હતી ને, હનુમાનજી પાછળ પાછળ ગયા છે, મારા સ્વામીને કઈ મારી જરૂર પડે. સમુદ્ર કિનારે પ્રભુ રામ આવ્યા, બેઠા, હાથમાં એક પથ્થર લીધો, પથ્થરનો ઘા કર્યો, સમુદ્રમાં ડૂબી ગયો. પ્રભુ શ્રી રામને આશ્ચર્ય થયું કે મારા નામના પથ્થરો તરી જાય અને મારા હાથે ફેંકેલો પથ્થર ડૂબી જાય, આ વળી વિચિત્ર વાત કહેવાય. વળી બીજો પથ્થર લીધો, વળી ઘા કર્યો, એ ડૂબી ગયો. 8-10 વખત પ્રભુ શ્રી રામે પ્રયત્ન કર્યો, પણ જેટલા પથ્થર સમુદ્રમાં પધરાવે બધાય ડૂબી જાય. રામ નારાજ થઈ ગયા. અરે રે, મારા નામના પથ્થર તરે ને મારા હાથે ફેંકેલો પથ્થર ડૂબી જાય. ઊભા થઈને જ્યાં રાજમહેલે આવવા ગયા, જ્યાં પાછળ ફર્યા ને ત્યાં પાછળ હનુમાનજી. હનુમાનજીને જોઈને વધારે નારાજ થયા. કીધું તું ક્યારથી ઉભો? કીધું તમે પેલો પથ્થર ફેંકો ને ત્યારથી તમારી પાછળ જ છું. અને વધારે નારાજ. માણસ પડી જાય ને એનું દુઃખ ન હોય, પણ ત્યાં જોવા વાળા કેટલા છે એનાથી માણસ દુઃખી થાય. પડી જાય જો કોઈ જોવા વાળા ન હોય તો એ કપડા ખંખેરીને હાલતો થઈ જાય, પણ જો 2-5 જણા જોતા હોય તો તરત રડવાનું ચાલુ કરે. બેનપણી ગોતે હો, બેનપણી ગોતે છે. જો ગોતી લીધા, ગોતી આવો નંદ નંદના, આવો મન મોહના, ગોપીઓ કે પ્રાણ ધન રાધાજી કે
ઓ રાધાજી કે રમણમાં ક્યાં હતા? હા, હનુમાનજી જોઈ ગયા. એટલે હનુમાનજી જોઈ ગયા એટલે પ્રભુ શ્રી રામ વધારે નારાજ થયા. કીધું કે તમે પેલો પથ્થર ફેંકો ત્યારથી હું અહીંયા તમારી પાછળ છું. પ્રભુ શ્રી રામ નારાજ થયા ત્યારે હનુમાનજી કહે છે, પ્રભુ સ્વામી આપ નારાજ ન થાવ, જે થયું છે એ યોગ્ય થયું છે. કારણ કે રામ જેને પોતાના માનીને સ્વીકારી લે એ જ આ દુનિયામાં તરી શકે, પણ રામ સ્વયં જેને તરછોડે એ કોઈ દિવસ તરે નહીં, એ તો હંમેશા ડૂબવાના જ હોય છે. પ્રભુ શ્રી રામ જેને તરછોડે આ જગતમાં ક્યારેય તરી ન શકે. એમ ભગવાન કરતા ભગવાનના નામમાં વધારે શક્તિ છે, એમ ભગવાન કરતા ભગવાનના ભક્તની અંદર વધારે તાકાત છે. કારણ કે ભગવાન એ ભક્તિથી બંધાઈ જાય છે. પ્રહલાદજીની ભક્તિથી ભગવાન બંધાણા અને પ્રહલાદજીને માગવાનું કહે છે કે તમારી ભક્તિથી હું પ્રસન્ન છું, સંતુષ્ટ છું, માગો ભક્તરાજ તમારે શું જોઈએ? અને ત્યારે પ્રહલાદજી કહે છે, પ્રભુ મારા હૃદયમાં, મારા અંતઃકરણ પ્રદેશની ભૂમિમાં એક પણ આશારૂપી બીજ હોય, કોઈ પણ પ્રકારની મને આશા ન રહેવી જોઈએ. મારી તમામે તમામ આશાને તમે નિર્મૂળ કરી નાખો. મારા જીવનમાં હવે કોઈ આશા, કોઈ અપેક્ષા મારા જીવનમાં ન રહે એવી પ્રભુ મારા ઉપર કૃપા કરો. જો આ ભક્ત કોટીનો આત્મા, મારા જીવનમાં કોઈ હવે તૃષ્ણા ન રહેવી જોઈએ, કોઈ આશા ન રહેવી જોઈએ, કોઈ કામેચ્છા ન રહેવી જોઈએ. ભગવાન પાસે હંમેશા ઉત્તમ માગણી કરવી. અદ્ભુત પ્રહલાદજી માગે છે. કવિ રસખાન થઈ ગયા. જ્ઞાતિય મુસ્લિમ હતા, પણ ઠાકોરજીના પરમ ઉપાસક, ઠાકોરજીને બહુ માનતા, ઠાકોરજીની સેવા ખૂબ કરે. આજે પણ વૃંદાવનમાં રસખાનજીની છત્રી છે, જે ઠાકોરજીના પરમ સેવક હતા. એક વખત આ કવિ રસખાન મુસ્લિમ, એના ઉપર શ્રીનાથજી બાબા પ્રસન્ન થયા. એટલે કવિ રસખાનને કહે છે કે માગો, તમારી સેવાથી હું રાજી છું, તમારે શું જોઈએ? ત્યારે કવિ રસખાન કહે છે કે હવે પછીનો જન્મ જો તમે મને માણસ યોનિમાં જન્મ આપો ને, તો કહે છે માનુષ હો તો વહી રસખાન, બસો વ્રજ ગોકુલ ગાઉં કે ગ્વારન. કહે છે હવે પછીનો જન્મ, હે પ્રભુ જો મને માનવ યોનિમાં જન્મ આપો ને, તો મને ગોકુળનો ગોવાળિયો બનાવજો, જેથી કરીને તમારી સાથે હું લીલામાં જોડાઈ તો શકું. શ્રીનાથજી બાબા કહે છે, રસખાન હવે પછીના તમને પશુની યોનિમાં પશુ બનાવું તો? કવિ રસખાન કહે, જો પશુ હો તો કદા બસ મેરો, ચરો નિત નંદ કી ધેનુ મજાર. જો હવે પછીનો જન્મ તમે મને પશુ યોનિમાં આપો ને, તો મને ગોકુળની ગાય બનાવજો, જેથી કરીને મારું દૂધ પ્રભુ ક્યારેક તમારી સેવામાં તો ઉપયોગમાં આવે, હું તમારી સેવા તો કરી શકું. શ્રીનાથજી બાબા કહે છે કે રસખાન હવે પછીના જન્મમાં તમને પથ્થર બનાવવું તો, પથ્થર યોનિમાં તમને જન્મ આપું તો? કહે પાહન હો તો વહી ગિરી કો, જો ધૈરો કરછગ પુરંદર ધારણ. જો હવે પછીનો જન્મ તમે મને પથ્થર બનાવો ને, તો ગિરિરાજજીની શીલા બનાવજો, જેથી કરીને ક્યારેક લીલા કરતા કરતા તમે તમારા કરકમલ ઉપર મને ધારણ કરો, જેથી કરીને મારે તમારી સેવા કરવા તો મને મળે. 7 દિવસ સુધી તમે ગિરિકંદરામાં રહ્યા છો, પથ્થર બનાવો તો ગિરિરાજજીની શીલા બનાવજો. ભગવાન કહે છે પણ તમને પક્ષી બનાવું તો હવે પછીના જન્મમાં? કહે છો જો ખગો હોવું નિત્ય બસેરો કરો, કાલિંદી કુલ કદમ કી ડારન. જો હવે પછીના જન્મમાં મને પક્ષી બનાવો ને, તો વ્રજની કોયલ બનાવજો, જેથી કરીને રાધે કૃષ્ણ પ્રભુ તમારા નામનો જપ તો કરી શકો. ભગવાન પાસે હંમેશા ઉત્તમ માગણી કરવી. કલિયુગના જીવ તો માગે કેવું? ભોળાનાથ રાજી થયા ને કીધું માગો વરદાનમાં શું જોઈએ? કીધું જે માગો એ આપશો ને? કીધું હા જે માગો એ. કીધું જોજો પછી ફરી ન જતા. કીધું હવે એક કામ કર, તું જે માગીશ ને બાજુવાળાને ડબલ થાય. અને ઓલો મૂંઝાણો કે હું તપ કરી કરીને તૂટી ગયો ને બાજુવાળાને ડબલ થાય, પાડો હિન. વિચાર કર્યો, જો એક ગાડી માગી બાજુવાળાને 2 થાય, એક બંગલો માગી બાજુવાળાને 2 થાય. ધીમેકથી ભોળાનાથના કાનમાં જઈને કીધું કે મારી એક આંખ ફોડ નાખો, એટલે બાજુવાળાની. ભગવાન પાસે માગણી કરવી તો શ્રેષ્ઠ માગવું, ભગવાનની ભક્તિ માગવી, ભગવાનની સેવા માગવી. એ ન માગી શકીએ તો દાસાનું દાસો ભવિતાસ્મિ ભૂય. ભગવાન અમે તમારા દાસ ન બની શકીએ તો કાંઈ નહીં, પણ તમારા દાસના દાસ બનીએ ને એવી અમારા ઉપર કૃપા કરજો.
ભગવાન પાસે હંમેશા ઉત્તમ લૌકિક વસ્તુ ક્યારેય ભગવાન પાસે ન માગવી, હંમેશા ભક્તિની માગણી કરવી. આ બાજુ કહે છે પ્રહલાદજીને અનેક પ્રકારના કષ્ટ પડ્યા છે એની ઉપર, પણ છતાં એને ભગવાનનું નામ નથી છોડ્યું. ધર્મશાસ્ત્ર કહેવા માંગે છે કે ભક્તિના માર્ગ ઉપર જો કોઈ બાધારૂપ થાય ને તો એનો ત્યાગ કરી દેવો જોઈએ. મીરાએ આખા મેવાડનો ત્યાગ કર્યો, બાકી મીરા એટલે રાણી કહેવાય, પણ છતાંય ભક્તિના માર્ગ ઉપર બાધારૂપ થતા હતા એટલે આખા મેવાડનો ત્યાગ કર્યો છે. નરસિંહ મહેતા પોતાની નાગરી નાયતને છોડવા તૈયાર થયા, પણ ભગવાનનું નામ ન છોડ્યું. બલિ રાજા પોતાના ગુરુનો ત્યાગ કરશે. આગળ કથા આવશે કે જે દાન દેવા માટે આવતા હતા, એનો મતલબ કે ભક્તિના માર્ગ ઉપર ભરતજી પોતાની માતાનો ત્યાગ કરે છે. ભક્તિ માર્ગ ઉપર જો કોઈ બાધારૂપ બને, ભલે હગો બાપ હોય, એનો ત્યાગ કરવામાં ધર્મશાસ્ત્રો કહે છે દોષ નથી લાગતો. કુળને ત્યજીએ કુટુંબને ત્યજીએ જી હો જી, ત્યજીએ માને બાપ રે જી હો જી, ત્યજીએ માને બાપ રે ભગીની સૂત તારાને ત્યજીએ, ભગીની સૂત તારાને ત્યજીએ, ત્યજે કંચુકી સાવરે નારાયણનું નામ જ લેતા, નારાયણનું નામ જ લેતા. મનસા વાચા કર્મણા કરીને, કર્મણા કરીને લક્ષ્મીનાથને ભજીએ રે નારાયણનું નામ જ લેતા, નારાયણનું નામ જ લેતા. પ્રથમ પિતા પ્રહલાદ તજિયાજી, નવ તજ્યું હરિ નામ રે. પ્રથમ પિતા પ્રહલાદ તજ્યું નવ તજ્યું હરિ નામ રે. ભરત શત્રુઘ્ને તજી જનેતા, ભરત શત્રુઘ્ને તજી જનેતા, નવ તજ્યા શ્રી રામ રે નારાયણનું નામ જ લેતા, નારાયણનું નામ જ લેતા, નારાયણનું નામ જ લેતા, નારાયણનું નામ જ લેતા. વારે ને ત્યજીએ રે નારાયણનું નામ જ લેતા, નારાયણનું નામ જ લેતા, નારાયણનું નામ જ લેતા. કુળને ત્યજીએ કુટુંબને ત્યજીએ, ત્યજીએ માને બાપ રે ભગીની સુત દારાને ત્યજીએ, જેમ ત્યજે કંચુકી સાપ રે. સાપ જેમ કાછરી છોડી દે, એમ જો ભક્તિ માર્ગ ઉપર કોઈ વિઘ્ન કરે ને તો એનો ત્યાગ કરી દેવો. તો એ હિરણ્યકશિપુએ અનેક પ્રયત્ન કર્યા, પણ છતાંય પ્રહલાદજીએ ભગવાનનું નામ ન છોડ્યું, પિતાનો ત્યાગ કર્યો. અને પિતાનું જ્યારે મૃત્યુ થયું, નૃસિંહ નારાયણ દ્વારા જ્યારે મરાણા એમનો વધ કર્યો, ઉદ્ધાર કર્યો, ત્યારબાદ પ્રહલાદજી પિતાનો અગ્નિ સંસ્કાર કરે છે.
અનેક વર્ષ સુધી રાજગાદી સંભાળે છે. ત્યારબાદ આગળની કથામાં ધર્મના 30 લક્ષણ બતાવ્યા છે. સત્યમ દયા તપઃ શૌચમ તિતિક્ષેષઃ સમોદમ અહિંસા બ્રહ્મચર્યમ ચ ત્યાગઃ સ્વાધ્યાય અર્જવમ. ધર્મના 30 લક્ષણ બતાવવામાં પહેલામાં પહેલું ધર્મનું લક્ષણ છે સત્ય. ધર્મ ન દૂસર સત્ય સમાના આગમ નિગમ પુરાણ બખાના. કહે છે માણસનો પહેલામાં પહેલો ધર્મ કોઈ હોય તો એ સત્યનું આચરણ કરવું. ત્યારબાદ ધર્મનું બીજું લક્ષણ બતાવ્યું દયા ભાવ. જીવ માત્ર પ્રત્યે દયાનો ભાવ રાખવો. દયા ભાવથી બધાની સાથે વર્તન કરવું. દયા ભાવ એટલે સમત્વનો ભાવ રાખવો. દયા ધર્મ કા મૂલ હે પાપ મૂલ અભિમાન તબ તક દયા ન છાંડીએ જબલગ ઘટ में પ્રાણ. જ્યાં સુધી શરીરમાં પ્રાણ છે ને ત્યાં સુધી દયા ભાવ ક્યારે વ્યક્તિએ છોડવો ન જોઈએ. જીવ માત્ર પ્રત્યે દયા રાખવી. જો જીવનમાં દયા રાખશું ને તો દયાનું ઊંધું થાય યાદ, તો કોક આપણને ક્યારેક યાદ કરશે. દયા ભાવ રાખવો. ત્યારબાદ ત્રીજું ધર્મનું લક્ષણ છે પવિત્રતા. સબાહ્યાભ્યંતરઃ શુચિ. પવિત્રતા એટલે શરીરની પવિત્રતા તો જરૂરી છે જ. શરીરથી તો આપણે રૂડા રૂપાડા ઉજળા દેખાતા હોય, ટીલા ટપકા કપડા બધું બરોબર હોય, પણ પાછું મને પવિત્ર હોવું જોઈએ. અંદરની પવિત્રતા પણ એટલી જરૂરી છે જેટલી બાહ્ય શરીરની પવિત્રતા જરૂરી છે. મંદિરમાં ચોખા લઈને તો ખૂબ ગયા, પણ મન ચોખા કરીને ક્યારે ગયા? અંદરની શુદ્ધતા પણ જરૂરી છે. મન પણ પવિત્ર હોવું જોઈએ. નિર્મલ મન જન સો મોહી પાવા, મોહી કપટ છલ છિદ્ર ન ભાવા. એવા મનને પરમાત્મા માખણ ચોરી મોહન ચિત્ત ચોરી લીધા. જેનું મન નિર્મળ હશે ને એવા ચિત્તને પરમાત્મા ચોરી લેશે. તો શરીરની પવિત્રતા જેટલી જરૂરી છે એટલી જ અંદરની પવિત્રતા પણ જરૂરી છે. સ્નાન કરવાથી તન શુદ્ધ બને છે, ધ્યાન કરવાથી મન શુદ્ધ બને છે, અને દાન આપવાથી આપણું ધન શુદ્ધ બને છે. તો આ ત્રણેય પવિત્રતા જરૂરી છે. તો પવિત્રતાનો ભાવ રાખવો. સવારે વહેલા ઉઠી સહસ્ત્રમ સ્નાનમાં આચરેત. ધર્મશાસ્ત્રો કહે છે વ્યક્તિએ સહસ્ત્ર એટલે 1000 કામ પડતા મૂકી અને પેલા સ્નાન કરી લેવું જોઈએ. પણ મેં કીધું એમ આપણે તો શિયાળો હોય ઘડીકમાં નાવામાં ન સમજે, અને ઉનાળો હોય ઘડીકમાં બાથરૂમમાંથી બહાર નીકળવામાં ન સમજે. શિયાળામાં ઘણા તો સ્નાનના પ્રકારો રાખે. બાથરૂમમાં જઈને પાણી ઠંડુ હોય એટલે હાથ પગને મોઢું નાયા કરતા દોઢું મંડો છાટીને ભાગવા. ઘણા તો નળ નમસ્કાર સ્નાન કરી કે નળને નમસ્કાર કરી લે ને શિયાળામાં તો સ્નાન થઈ જાય. નળ નમસ્કાર સ્નાન. શહેરમાં ફરવા ગયા બાપને દીકરો, એટલે દીકરો ભક્તિવાન, દરરોજ ઉઠીને સ્નાન કરી લે, સેવા પૂજા કરે. પિતાજી નાવામાં ન સમજે એટલે દીકરાએ કીધું પિતાજી મુંબઈ જેવા શહેરમાં ફરવા આવ્યા, 15 દી થયા નાયા નથી, સ્નાન તો કરી લ્યો. દીકરા અહીં ક્યાં કોઈ ઓળખે છે મને? નો નાયા. ગામડે આવ્યા 15 દી આવીને ન્યા નો નાયા. એ કે પિતાજી ગામડે આવી ગયા, હવે 15 દી બીજા થયા, મહિનો થયો, હવે તો નાઈ લ્યો. તો કે અહીં તો બધા ઓળખે છે મને. સ્નાન કરવાથી તનની શુદ્ધિ થાય છે, ધ્યાન કરવાથી અંદર આંતરિક મનની શુદ્ધિ થાય છે. બંને શુદ્ધિ ભક્તિ માર્ગમાં જરૂરી છે. માટે પવિત્રતા રાખવી. એટલા માટે ભૂદેવ જ્યારે પૂજા કરાવતા હોય ત્યારે જલ હાથમાં લઈ અને જલ છાટે. અપવિત્ર પવિત્રો વા સર્વાવસંગતો પીવા યસ્મરેત પુંડરી કાક્ષમ સબાહ્યાભ્યંતર શુચિ. બાહ્ય અને આભ્યંતર અંદરની બંને શુદ્ધિ એ ભક્તિ માર્ગમાં જરૂરી છે. ત્યારબાદ ધર્મનું એક લક્ષણ બતાવ્યું તપશ્ચર્યા. પોતાની વાણી દ્વારા, પોતાના વર્તન દ્વારા અને પોતાના વિચારને શુદ્ધ રાખવા એ સૌથી મોટું તપ છે. આપણી વાણીને શુદ્ધ રાખવી, આપણું વર્તન પવિત્ર રાખવું અને આપણા વિચાર પવિત્ર રાખવા. યાદ રાખજો, જેટલા માણસના વિચારો ખરાબ હશે ને એટલો માણસ વધારે દુઃખી હશે, અને જેટલા માણસના વિચારો શુદ્ધ અને પવિત્ર હશે એટલો જ માણસ વધારે સુખી હશે. માણસના જીવનમાં વિચારોની પવિત્રતા બહુ જરૂરી છે. જેટલા વિચાર નબળા પડ્યા સમજવાનું એટલું જ એનું જીવન ખરાબ હશે, અને જેટલા વિચાર પવિત્ર થઈ ગયા એટલું જ એનું જીવન સારું હશે. માટે વાણી, વર્તન અને વિચાર આ 3 વસ્તુ જો આપણા સુધરી જાય ને તો દુનિયામાં આપણને આગળ વધતા કોઈ રોકી ન શકે. આપણી વાણી શુદ્ધ રાખીએ, આપણા વિચાર અને આપણું વર્તન. ત્યારબાદ કહે છે ધર્મનું એક લક્ષણ બતાવ્યું અહિંસા.
સત્ય અહિંસા ચોરી ન કરવી, વણજોતું નવ સંગરવું, બ્રહ્મચર્યને જાતે મહેનત કોઈ અડે નવ અબડાવવું, અભય સ્વદેશી સ્વાદ ત્યાગને સર્વ ધર્મ સરખા ગણવા, એ 11 મહાવ્રત સમજી નમ્રપણે દ્રઢ આચરવા. અહિંસા વાણી દ્વારા, વર્તન દ્વારા, વિચારો દ્વારા કોઈ જીવ દુભાઈ નહીં એનું ધ્યાન રાખવું એ સાચી અહિંસા છે. ધર્મનું એક લક્ષણ બતાવ્યું, ત્યાગની ભાવના રાખવી. કારણ કે ત્યાગે સો આગે. જે જીવનમાં ત્યાગ કરી શકે ને એ જ હંમેશા આગળ વધી શકે. જે ત્યાગી હશે ને એ સૌથી સુખી માણસ હશે. જે જીવનમાં ત્યાગ કરે, જે છોડી શકે ને, ક્યારેક કોક પાસેથી 5000 રૂપિયા ઉછીના લેતા હોય એ ફોટો પાડજો, અને ક્યારેક કોકને 5000 ની મદદ કરતા હોય એ ફોટો પાડજો. કેમાં તમે સુખી દેખાવ ને એ તમને ફોટો કહી દેશે. લેવામાં મજા નથી, ત્યાગ કરવામાં આનંદ હોય છે. ઉછીના લેતા હોય એ સમયનો ફોટો જોજો, ને કોઈને 5000 ની મદદ કરતા હોય એ ફોટો જોજો. ફોટો કહી દેશે કે આનંદ શેમાં છે. ત્યાગવામાં મજા છે. ત્યાગની ભાવના રાખવી. 9મું લક્ષણ ધર્મનું બતાવ્યું, સ્વાધ્યાય. સદગ્રંથોને વાંચવા, સારા ગ્રંથોનું વાંચન કરવું. વાંચન કર્યા પછી એમાંથી કંઈક જીવનમાં ઉતારવું. મહાભારત છે, ઘણા એમ કહેતા હોય ગુરુબાપા મહાભારત ન વચાય કે ઘરમાં મહાભારત થાય. હું આના માટે વ્યાસજીએ રચના કરી છે. પાછી આવી કથા હાલતી હોય ત્યાં સરસ મજાના આમ કપડામાં વીટીને અમને આપી જાય, હું અમારા ઘરમાં ઊભી કરવી. ખરેખર આ સમજ્યા નથી ગ્રંથો. સદગ્રંથો વાંચીએ, એમાંથી કંઈક ઉપદેશ. આ દુનિયામાં જે કાંઈ છે ને એ મહાભારતમાંથી લીધેલું છે, અને મહાભારતમાં નથી એ દુનિયામાં ક્યાંય નથી. સદગ્રંથોને વાંચીએ, સ્વાધ્યાય કરીએ. અર્જવમ, પોતાના સ્વભાવને સરળ રાખીએ. સ્વભાવને સરળ રાખવો. ત્યારબાદ ધર્મનું એક લક્ષણ બતાવ્યું, સંતોષની ભાવના રાખવી. ધર્મશાસ્ત્રો એવું કહે છે કે વ્યક્તિએ 3 બાબતમાં સંતોષ રાખવો જોઈએ, અને 3 બાબતમાં ક્યારેય સંતોષ ન રાખવો જોઈએ. સંતોષ સ્ત્રીસુ કર્તવ્ય, સ્વદારે ભોજને ધને, ત્રિસુ ચૈવન કર્તવ્ય, દાને તપસી પાઠને. 3 બાબતમાં સંતોષ રાખવો. સ્વદારે, પ્રાપ્ત થયેલી પત્નીમાં હંમેશા પુરુષે સંતોષ રાખવો, અને પ્રાપ્ત થયેલા પતિમાં સ્ત્રીએ હંમેશા સંતોષ રાખવો. સ્વદારે ભોજને, આપણી થાળીમાં જે અનાજ આવે છે, જે ભોજન મળે સવાર બપોર સાંજ, એ પ્રાપ્ત થયેલા ભોજનમાં વ્યક્તિ હંમેશા સંતોષ રાખવો. અને ધને એટલે કે આપણી આવકની જે કમાણી છે ને, એ કમાણીમાં હંમેશા વ્યક્તિએ સંતોષ રાખીને જીવવું જોઈએ. ઈઝી મની મેળવવા માટે થઈને ક્યારેય અનીતિનો માર્ગ ન અપનાવવો જોઈએ. કારણ કે અનીતિ છે જાત હે ધર્મ રાજ ઓર વંશ, તુલસી 3 દ્રષ્ટાંત હે રાવણ કૌરવ ઓર કંસ. જો અનીતિનું ધન ઘરમાં આવી જશે ને, એ ગમે ત્યાંથી માર્ગ લઈ અને ન જવાની જગ્યાએ જશે. માટે આવકની કમાણી હોય એમાં વ્યક્તિએ હંમેશા સંતોષ રાખવો. પ્રાપ્ત થયેલા ભોજનમાં સંતોષ રાખવો, અને પ્રાપ્ત થયેલા પતિમાં અને પ્રાપ્ત થયેલી પત્નીમાં હંમેશા સંતોષ રાખીને જીવવું. 3 બાબતમાં ક્યારેય સંતોષ ન રાખવો. દાને તપસી પાઠને, દાન દેવામાં કોઈ દિવસ વ્યક્તિએ સંતોષ ન માનવો જોઈએ. જેટલું દાન આપીએ ને સમજવાનું કે આપણે ઓછું જ આપ્યું છે. દાન દેવા વાળો વ્યક્તિ ગમે એટલું વધારે આપે પણ છતાંય એમ માને કે મેં બહુ ઓછું આપ્યું છે, અને લેનાર વ્યક્તિને ગમે એટલું ઓછું મળે છતાંય એમ માને કે મને બહુ મળ્યું છે. ત્યારે એકનું દેવું સફળ થઈ જાય, સામેવાળાનું લેવું સફળ થઈ જાય. દાનમાં ક્યારેય સંતોષ ન માનવો. અમારે ભાવનાબેનને ગમે ત્યારે ફોન કરીએ ને ત્યારે એ દાનની જ વાત લઈને બેઠા હોય. ગમે ત્યારે ફોન કરીએ. અમે હરિદ્વાર ગયા, ન્યા કથા ચાલુ હતી. હું કહું અમારી હરિદ્વાર કથા ચાલુ, તો કે કામ કરો ને કે ન્યાય કે સાધુ સંતો બ્રાહ્મણો ની કે 5000 નું ભોજન કરાવી દેજો. કે કાલે અમે બજારે ખરીદી કરવા ગયા, હું અમે કુર્તા લઈએ છીએ બધે, તો કે ઈ કે મારા ખર્ચે કે લઈ લેજો. જ્યારે ફોન કરીએ ત્યારે કે મારે કે તમને ઓછું આપવું જ નથી. દાન દેવામાં ક્યારેય સંતોષ ન માનવો જોઈએ. જેટલું દાન આપીએ સમજવાનું મેં ઓછું દીધું, અને લેવા વાળાને ગમે એટલું ઓછું મળે ત્યારે એમ માનવાનું કે મને બહુ મળ્યું છે. ત્યારે બંનેનું લેવું દેવું સફળ થઈ જશે. તપસ્વી એટલે તપમાં, સેવામાં, પૂજા કરવામાં કોઈ દિવસ વ્યક્તિએ સંતોષ ન માનવો. યમનાષ્ટકમનો એક પાઠ કર્યો હોય ને એમ થાય કે હજી એક કરવાની ઈચ્છા છે તો કરી લેવો જોઈએ, એમાં સંતોષ ન માનવો.
5 માળાનો નિયમ હોય અને થોડું મન પ્રફુલ્લિત હોય ને આપણને એમ થાય કે હજી એક માળા કરવાની આજે ઈચ્છા થઈ છે, તો એમાં ક્યારેય સંતોષ ન માનવો. જેટલું થાય ને એટલું ભજન કરવું જોઈએ. પાઠને એટલે વિદ્યાર્થીઓએ ક્યારેય ભણવામાં સંતોષ ન માનવો. જબ તક ન ઉઠે મેરી અર્થી તબ તક રહું મેં વિદ્યાર્થી. માણસ આજીવન વિદ્યાર્થીની ભાવના રાખવી જોઈએ. વિદ્યાર્થીઓએ સતત કાંઈક ને કાંઈક શીખતું રહેવું જોઈએ. અંત સમય સુધી શીખવાની ભાવના. સર્વગુણ સંપન્ન ક્યારે આપણે થઈ ગયા એવું માની ન લેવું જોઈએ. કાંઈક ને કાંઈક શીખવાનો ભાવ રાખવો. વિદ્યાર્થીઓનું સાચું તપ એ છે, છાત્રાણામ અધ્યયન મેવ તપ. વિદ્યાર્થીઓનું સાચું તપ એ છે કે ભણવામાં ધ્યાન આપે. કદાચ વિદ્યાર્થી અવસ્થામાં લગ્ન પ્રસંગમાં નહીં જાય તો ચાલશે, કથાઓની અંદર નહીં જાય તો ચાલશે. એ 25 વર્ષની ઉંમર છે ને, એ વિદ્યા મેળવવાની ઉંમર છે. એ દરમિયાન કદાચ સેવા પૂજા પાઠ કદાચ બાળક નહીં કરે ને તો ચાલશે, કારણ કે એની સાચી પૂજા સાચી સેવા એ જ છે કે સરસ્વતીની ઉપાસના કરી અને જેટલી વિદ્યા મેળવાય ને એટલી વિદ્યા મેળવે. પ્રથમે નાર્જિત આ વિદ્યા. 1 થી 25 વર્ષની ઉંમર છે ને એ કેવલ અને કેવલ વિદ્યા મેળવવાની ઉંમર છે. 25 થી 50 વર્ષની જે ઉંમર છે એ ધન મેળવવાની ઉંમર છે. દ્વિતીય નાર્જિતમ ધનમ તૃતીય નાર્જિતમ પુણ્યમ. 50 થી 75 વર્ષની જે ઉંમર છે ને એ પુણ્ય કમાવાની ઉંમર છે. ચતુર્થે કિમ કરીષ્યતિ. અને પછીની ઉંમરમાં માણસે કાંઈ કરવાની જરૂર નહીં પડે. તો વિદ્યાર્થીઓનું સાચું તપ એ છે કે વિદ્યાર્થી ભણવામાં ધ્યાન આપે, કારણ કે વિદ્યા દ્વારા, ભણતર દ્વારા માણસનું સાચું ઘડતર થાય છે. શિક્ષણ દ્વારા એન્ડ ઓફ એજ્યુકેશન ઇઝ કેરેક્ટર. ભણતર છે ને એ કોઈ નોકરી મેળવવા માટે નથી, આપણા ચારિત્ર્ય નિર્માણ માટે ભણતર છે. આપણું ચારિત્ર્ય નિર્માણ થાય. પટાવાળાનો તમે વિવેક જોજો અને ડીવાયએસપી નો વિવેક જોજો, ત્યાં ભણતરમાં તફાવત હશે. ભણતર આપણા ચારિત્ર્યને નિર્માણ કરે, આપણા વિવેકને જગાડે છે ભણતર. માટે વિદ્યાર્થીઓએ સતત ભણવું જોઈએ. શિક્ષકોની પાસેથી જેટલી વિદ્યા ચોરાય ને એટલી વિદ્યાર્થીઓએ એ વિદ્યાને ચોરી લેવી જોઈએ. એ સાચું વિદ્યાર્થીનું તપ છે, સાચી વિદ્યાર્થીની પૂજા. પણ ક્યારેક વિદ્યાર્થી એવા થાય ને શિક્ષકને માથા ભાંગે. દાદા અને પૌત્ર બે ફરવા બજારમાં નીકળ્યા એટલે દીકરો રજા લઈને આવતો રહ્યો. દાદાને કીધું કે દાદા હું 15 દિનની રજા લઈ આવ્યો, હાલો આપણે ફરવા જાય. દાદા ને દીકરો બે ફરવા નીકળ્યા, એમાં શિક્ષક સામેથી આવતા. એટલે દાદાએ કીધું બેટા તું રજા લઈને આવ્યો, શિક્ષક મારશે, ખીજાશે, સામેથી આવે, હવે તું હંતાઈ જા ઘડીક વાર. એ કે દાદા હું નહીં, તમે હંતાઈ જાવી. કે કાંઈ કે મેં સાહેબને એમ કીધું કે મારા દાદા ગુજરી ગયા ને 15 દિન રજા આપો. તમને જોઈ જાય તો સાહેબ ઠેકડા મારીને વંડી ટપી જાય કે આનું ભૂત આવે કોણ આવે, તમે હંતાઈ જાવ દાદા ઘડીક વારી. કે એટલે ક્યારેક વિદ્યાર્થી એવા થાય ને કે શિક્ષક નહીં. છાત્રાણામ અધ્યયન મેવ તપ. વિદ્યાર્થીનું સાચું તપ એ છે કે વિદ્યાર્થી સતત ભણવામાં ધ્યાન આપે. તો ધર્મનું લક્ષણ બતાવ્યું સંતોષ. 3 બાબતમાં સંતોષ માનવો, 3માં ક્યારેય સંતોષ ન માનવો. ધર્મનું એક લક્ષણ બતાવ્યું સમદ્રષ્ટિ, સમત્વની ભાવના રાખવી. દીવા જેવું સમત્વ હોવું જોઈએ. દીવો આપણે રાજમહેલમાં પ્રગટાવીએ અને જેટલો પ્રકાશ આપશે ને એટલો જ પ્રકાશ એ કોઈ ગરીબની ઝૂંપડીમાં આપશે. મતલબ કે સમત્વનો ભાવ રાખવો. સિયા રામમય સબ જગ જાની કરહુ પ્રણામ જોરી જુગ પાની. બધાની અંદર એકત્વનો ભાવ રાખવો. કોઈને ક્યારેય નાનો ન સમજવો, કોઈને ક્યારેય ગરીબ ન સમજવો. ઈશ્વરે દરેક વ્યક્તિની અંદર ખામી અને ખૂબી મૂકેલી જ હોય છે. આપણી દ્રષ્ટિ હંમેશા એની ખૂબી તરફ જવી જોઈએ. કોઈને ક્યારેય ગરીબ ન કદાચ આપણને એવો વિચાર આવે કે ભાઈ મારી બાજુમાં ગરીબ માણસ છે, હાલે ને 2 પાલી ઘઉં આપી આવું, 5 પાલી જુવાર આપી આવું. જો આમ ગરીબ સમજીને દેવાનો વિચાર આવે ને તો દેવા ન જતા. એને ગરીબ કેનારા આપણે કોણ? ગઈકાલે આપણે દેવા ગયા હતા, આવતીકાલે આપણે દેવા જશું. ગરીબ કેનારા આપણે કોણ છીએ? ગરીબ સમજીને ક્યારેય દેવા ન જતા, મદદ ન કરતા. પણ એવો વિચાર આવે કે ઈશ્વરનો અંશ છે, એ મારો દૈવી ભાઈ છે, એની અંદર પણ પરમાત્મા છે, મારી અંદર પણ પરમાત્મા છે, હું મારા નારાયણની સેવા કરું છું. આવો ભાવ જાગે ને તો એની મદદ કરવા જાજો. બાકી ગરીબ કહેનારા આપણે એને કોણ? ગરીબ સમજીને કોઈની મદદ ન કરવી. સમત્વની ભાવના રાખવી. બધા જ વસુધૈવ કુટુંબકમ, બધા જ જીવ છે ને ઈશ્વરના સંતાન છે. આવો ભાવ રાખી અને બીજાને મદદ કરવી. ત્યારબાદ મૌન રાખવું. મૌનનો અર્થ થાય છે વ્યર્થ ન બોલવું, વ્યર્થ ચિંતન ન કરવું, વ્યર્થ વાતો ન કરવી. કુથલી નકામનીમાં તૃષ્ણાદામ ચામનીમાં જારી કરી જામનીમાં ખૂબ બેઠો કોઈને. જમવા જમાડવામાં, બીજાનું બગાડવામાં, એકેય પૈસો આપવામાં આવ્યો નહીં કોઈને. બીજાની નિંદા કરવાની માણસને આદત હોય. મૌન રાખવું ભગવાને જીભ બોલવા માટે આપી છે.
બોલવું જરૂરી છે, પણ મૌનનો અર્થ થાય છે વ્યર્થ ન બોલવું, કોઈની નિંદા ન કરવી, જેવું તેવું ન બોલવું, એ સાચું મૌન છે. ધર્મનું એક લક્ષણ બતાવ્યું, પંચ મહાભૂતની અંદર ઈશ્વરની ભાવના રાખવી, દરેકમાં પરમાત્મા છે એવો ભાવ રાખવો, કૃષ્ણનું કીર્તન કરવું. આવી રીતના ધર્મના લક્ષણ કહી ત્યારબાદ 4 વર્ણ અને 4 આશ્રમના ધર્મ બતાવ્યા, બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર. ચારેય વર્ણના ધર્મને એક એક શબ્દમાં સમજીએ તો બ્રાહ્મણ એટલે શિક્ષક, ક્ષત્રિય એટલે રક્ષક, વૈશ્ય એટલે પોષક અને શૂદ્ર એટલે સેવક. આ ચારે 4 વર્ણના લોકો કળિયુગની અંદર ક્યારેક ક્યારેક પોતાનો ધર્મ ચૂકી જાય. બ્રાહ્મણ છે ને એ શિક્ષક મટી અને ભિક્ષુક થવાની ભાવના વાળો થયો, ક્ષત્રિય છે એ રક્ષક મટી અને ભક્ષણ કરવાની ભાવના વાળો થયો, વૈશ્ય છે એ પોષક મટી અને શોષણ કરવાની ભાવના વાળો થયો, અને શૂદ્ર છે એ સેવક મટી અને સ્વામી થવાની ભાવના વાળો થયો છે. 4 વર્ણના ધર્મ બતાવ્યા. ધર્મના 30 લક્ષણ કહી વેદવ્યાસજી મહારાજ અહીંયા 7મ સ્કંદને વિરામ આપે, એ ક્રમનો નિર્વાહ કરી 8મા સ્કંદની અંદર મંગલ પ્રવેશ કરીએ. ઇતિ શ્રીમદ ભાગવતે મહાપુરાણે વૈયાસિક્યામ અષ્ટાદશ સાહસ્ત્રયામ પારમંસ્યામ સંહિતાયામ સપ્તમ સ્કંદ તત્સત શ્રી રાધા કૃષ્ણ ચરણ કમલાર્પણમસ્તુ. શ્રી ભાગવત ભગવાન કી જય, શ્રી બાલકૃષ્ણ લાલ કી જય. 7મા સ્કંદ રૂપી પુષ્પ પ્રભુને અર્પણ કરી 8મા સ્કંદમાં મંગલ પ્રવેશ કરાવતા કહે, ભાગવતજીનો 8મો સ્કંદ છે ને મનવંતર લીલા છે, જેની અંદર અવતાર ચરિત્રોની કથા બતાવી છે. એ પરીક્ષિત, એક મનવંતરની ઘટના છે કે ભગવાન એક ગજેન્દ્ર નામના હાથીને તારવા માટે ભગવાન આવે છે. પરીક્ષિત કહે છે, ગુરુદેવ, ગજેન્દ્ર એટલે હાથી, હાથી એટલે પશુ. હવે પશુ યોનિમાં એવી તો એને શું ભગવાનની સ્તુતિ કરી લીધી કે એને તારવા માટે ભગવાનને મજબૂર થવું પડ્યું, ભગવાનને આવવું પડ્યું? આ કથા વિસ્તારથી કહો. સુખદેવજી કહે છે, રાજન, આશિદ ગિરિવરો રાજમ શ્રીકુટ ઇતિ વિશ્રુતઃ ક્ષીરોદેનાવૃતઃ શ્રીમાન યોજનામ યુતમૃચ્છિતઃ. કહે છે, હે પરીક્ષિત, ક્ષીર સમુદ્રની અંદર ત્રિકુટ નામનો એક પર્વત છે. આને 3 શિખર છે, સોનાનો, રૂપાનો અને લોઢાનો. આવી રીતના 3 શિખર છે. એ ત્રિકુટ પર્વતની વચ્ચે કહે ગજેન્દ્ર નામનો હાથી રહે છે, પોતાના પરિવારની સાથે રહે છે, ખૂબ બળવાન છે. ભાગવતકાર કહે છે, આ ત્રિકુટ પર્વત એટલે શું અને ગજેન્દ્ર હાથી એટલે કોણ? મેં અગાઉ કીધું તું, ફરી એ વાતને દોહરાવું કે ભાગવતજીની કોઈ કથા આપણા શરીરના બહારની કથા નથી. આ ત્રિકુટ પર્વત એટલે માનવનું શરીર, એમાં 3 ગુણ છે, સત્વગુણ, રજોગુણ અને તમોગુણ. આ ત્રિકુટ પર્વત છે. જે જીવ સતત ભગવાનમય રહેતો હોય ને, જેને ભગવાનની સેવા કરવી ગમતી હોય, ભગવાનની પૂજા કરવી ગમતી હોય, ભગવાનના કીર્તન સત્સંગ કરવા ગમતા હોય, સમજવાનું કે આ જીવ છે ને એ સત્વગુણી જીવ છે, કે જેને સતત પરમાત્માની સેવા સિવાય કાંઈ ન દેખાય, એ સત્વગુણી જીવ છે. રજોગુણી જીવ જે સતત ક્રોધમાં રહેતો હોય ને, આપણી ભાષામાં કહીએ જેનો પારો ઊંચો જ રહેતો હોય, 45 ડિગ્રી અપ જ હોય, સમજવાનું કે આ રજોગુણી જીવ છે. બોલાયવા ન થાય. રસ્તામાં હાલીને આવતા હોય, આપણે પૂછીએ ક્યાંથી આવો તો કે ચૂલામાંથી. બાપા પૂછવું નહીં તને? હાથમાં છોકરો હોય ને આપણે કહીએ તમારા દીકરાને દીકરો લાગે તો કે ના ના તમારે છે, લઈ જાવ ને. અરે અમારે ભગવાનના દીધા 2 છે. આમ સતત જે ક્રોધમાં રહેતો હોય, આજે તમે જો માણસ ગાડીમાં બેસે તો ઠંડક, બેડરૂમમાં જાય તો ઠંડક, ઓફિસમાં જાય તો ઠંડક, અને મગજ જોવ તો ગરમ ગરમ ગરમ, લવિંગિયા મરચાની જેમ ઉકળતા હોય. આયુર્વેદ શાસ્ત્ર એવું કહે છે કે પાઉં રખો ગરમ, પેટ રખો નરમ, દિમાગ રખો ઠંડા, ફિર યદિ વેદ આયે તો ઉસકો મારો ડંડા. પાઉં રખો ગરમ એટલે કે હાલતું ચાલતું રહેવું. સવારે વહેલા ઉઠી આપણે ત્યાં આયુર્વેદ એમ કે છે કે ચાલવા જવું, પણ બારગામ ગયો હોય ને ત્યાં ધ્યાન રાખવું. અમારે બહુ તકલીફ થાય, સવારે હાલવા જવાની આદત પહેલેથી નીકળ્યા થાય તો કૂતરામાં ચોખ્ખુંથી મૂકી ગયા, એટલે પછી થોડોક દી ઉગે ને પછી જાય એટલે વાંધો ન આવે. હા, 6 વાગે પછી થોડુંક અંધાર અજવાળું થાય ને પછી એને તો ખબર ન હોય કે આ શાસ્ત્રીજી છે. હા, પાઉં રખો ગરમ એટલે કે હાલતું ચાલતું રહેવું, પગને ગરમ રાખો. કહેવાય ને કે 40 ઉંમર પછી જો 40 મિનિટ નહીં ચાલીશ ને તો દુનિયામાં ક્યાંય નહીં ચાલીશ. પાઉને ગરમ રાખો.
જમી લીધા પછી આયુર્વેદ શાસ્ત્ર એવું કહે છે કે સતમ વિહાય ભોક્તવ્યમ. જમી લીધા પછી સતમ એટલે 100 ડગલા વ્યક્તિએ ચાલવું જોઈએ. આપણે તો જમીન સીધા બેડરૂમમાં ભફાંગ દઈને પડીએ પથારી. ચાલવું જોઈએ 100 ડગલા. જો શરીરને નિરોગી રાખવું હોય તો સતમ વિહાય ભોક્તવ્યમ. પાઉં રખો ગરમ, પેટ રખો નરમ. જેટલી ભૂખ લાગી હોય ને એનાથી થોડું ઓછો આહાર લેવો, ઓછું જમવું જોઈએ. દિમાગ રખો ઠંડા, મગજને થોડો શાંત રાખવો. ફિર યદિ વેદ આયે તો ઉસકો મારો ડંડા. જો આટલું કરો ને તો જીવનમાં ડોક્ટરની જરૂર ન પડે. આયુર્વેદ શાસ્ત્ર કહે છે. તો કહે છે જે ક્રોધી માણસ હોય ને રજોગુણી જીવ હોય છે. તમોગુણી જીવ જે સતત વ્યસન વ્યભિચાર કરતો હોય ને તમોગુણી જીવ હોય છે. આ ત્રિકુટ પર્વત છે જે આપણા શરીરમાં છે. સત્વગુણ, રજોગુણ અને તમોગુણ આ ત્રણેય આપણા શરીરમાં રહે છે. ગજેન્દ્ર નામનો હાથી એટલે આ જીવ. પૃથ્વી ઉપરનું સૌથી બળવાન કોઈ જનાવર હોય તો એ હાથી છે. હાથીને અહીંયા પ્રતીક રાખ્યું.